મોજીદડ એસબીઆઈ બ્રાન્ચમાં ઓનલાઈન ફ્રોડ, ગ્રાહકોમાં અસુરક્ષાનો માહોલ. સુરેન્દ્રનગર ચુડા ગામના મોજીદડ ગામ સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ બ્રાન્ચ ગ્રાહકોમાં અસુરક્ષાની લાગણી ઊભી થઈ છે. પોતાની જાન બહાર ખાતામાંથી નાણાં ઉપડી જવાના બનાવોથી ગ્રાહકોમાં ભારે ચિંતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ એઈપીએસ આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા નાણાં ઉપાડવાના બનાવો સામે આવ્યા છે. મોજીદડ, કારોલ, સેજકપર, જોબાડા, ખાંડિયા અને અચારડા સહિતના વિસ્તારોના આશરે 32થી વધુ ગ્રાહકો ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા છે. આ મામલે બ્રાન્ચ મેનેજરનો સંપર્ક કરતા સંતોષકારક જવાબ ન મળતા ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કેટલાક ગ્રાહકો અન્ય બેંકો તરફ વળી રહ્યા છે. ઓનલાઈન ફ્રોડની ભીતિના કારણે ગ્રાહકો પોતાના નાણાં સુરક્ષિત કરવા માટે બેંકમાં મોટી સંખ્યામાં પહોંચતા ભીડના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ગ્રાહકો દ્વારા માંગ ઉઠી રહી છે કે એસબીઆઈના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક અસરથી આ ઓનલાઈન ફ્રોડના મામલે કાર્યવાહી કરીને ગુમાવેલી રકમ પરત કરાવે અને સુરક્ષાની ખાતરી આપે. સાથે જ સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે ગ્રાહકોની માહિતી ઓનલાઈન ફ્રોડ કરનારાઓ સુધી કેવી રીતે પહોંચી, જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. મારું નામ રાણા યોગેન્દ્રસિંહ કેશુભા, ગામ અચારડા. મેં મોજીદડ બેંકમાં પૈસા મૂકેલા હતા, તેમાંથી 21,000 રૂપિયા ઉપડી ગયેલ છે. આ બેંકમાં કોઈ જવાબ દેતું નથી. હવે નો છૂટકે મારે આ પૈસા ઉપાડીને બીજી બેંકમાં મૂકવા પડશે. મારું નામ ચાંચુ દશરથસિંહ પ્રતાપસિંહ, ગામ મોજીદડ. મારા ખાતામાંથી 40,000 રૂપિયા ઉપડેલ છે. 15 વર્ષથી બેંકમાં ખાતું ચાલે છે. તો મેનેજરને બધાને કીધું તો કોઈ જવાબ આપતા નથી, એટલે મારા પૈસા પાછા આવે એ